પાલીતાણા તાલુકાના હલોણ ગામે વિકાસ મહોત્સવનો પ્રારંભ થયો। પાલીતાણા તાલુકાના હણોલ ગામે 13 થી 15 જાન્યુઆરી સુધી વિવિધ પ્રકારના પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું, હણોલ ગામમાં શરૂ થયેલા પ્રકલ્પો ગામના પરિશ્રમનું પરિણામ છે। ગામના યુવાનો, વડીલો, બહેનોના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે। તંદુરસ્ત સમાજ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરશે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ ગામના લોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે તારીખ 14 અને તારીખ 15 જાન્યુઆરીના રોજ અમૃત સરોવર અને રમતગમત સંકુલ તેમજ લાઇબ્રેરી, ઓવરબ્રિજ તેમજ એનિમલ હોસ્ટેલ તેમજ નવા તળાવનું લોકાર્પણ કરાશે। 3 દિવસ ચાલનારી આ ઉજવણીના પ્રારંભે 13મી જાન્યુઆરીના રોજ લોટી યાત્રા, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ, અમૃત સરોવરનું લોકાર્પણ, યજ્ઞ સ્ટેજ કાર્યક્રમ તેમજ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તેમજ રાસ ગરબા કાર્યક્રમો યોજાયા હતા। હવે 14મી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી તેમજ સામૂહિક ગામ સફાઈ તેમજ યજ્ઞ, એનિમલ હોસ્ટેલ, અમૃત સરોવર તેમજ નવું તળાવ તેમજ રમતગમત સંકુલનું લોકાર્પણ, સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 15મી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી, લોટી પધરામણી, ગંગા અવતરણની સાથે કાર્યક્રમનું સમાપન તેમજ નવા કાર્યનો શિલાન્યાસના કાર્યક્રમ યોજાશે। રિપોર્ટિંગ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર। પાંચ હજારની વસ્તીવાળું હણોલ ગામ આજે સચમુચ આદર્શ ગામ બન્યું છે। આદર્શ ગામ એટલે ગામની અંદર અમૃત સરોવર હોય, ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય, ગામની અંદર વિદ્યાર્થીઓને રમવા માટે સરસ મજાનું સ્ટેડિયમ હોય, ગ્રામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય, ગ્રામ સ્વચ્છ હોય, ગામ સુઘડ હોય, ગામમાં 17 વરણ સામૂહિકતાથી રહેતા હોય, એકબીજાના સહકારથી જીવતા હોય, એકના સુખમાં સૌ સુખી, એકના દુઃખમાં સૌ દુઃખીવાળું જીવન હોય, ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધા પશુઓ રાખતા હોય, ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો જીવંત કરાઈ હોય, ગામની અંદર શાળાનો સ્થાપના દિવસ ઉજવાતો હોય, ગામની અંદર ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય, ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય, જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય, ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું વાળતા હોય, ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક સ્વયં ઉઠાવીને પોતાના ગજવામાં રાખી દેતા હોય, એવા વિચારવાળું આદર્શ ગામ એટલે હણોલ ગામ આજે સમગ્ર ગામ દ્વારા ગામમાં તીર્થગામ તરીકે ગામને દરજ્જો આપીને ગામના અમૃત સરોવરની અંદર દેશની પવિત્ર 33 નદીઓના નીર પધરાવવાનો પ્રસંગ છે। 33 નદીઓના નીરને પધરાવીને હવે પછી આ પંથકના લોકોને અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ નહીં જવું પડે। આ અમૃત સરોવરની અંદર જ અસ્થિ વિસર્જન થઈ શકશે। આ પ્રસંગે ગામની તમામ બહેનો દીકરીઓને પણ ગામના દરેક નાગરિકોએ જઈને જેમ જન્માષ્ટમીમાં આજથી 50 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે બહેનો દીકરીઓને તેડવા જતા હતા, એવી જ રીતે તેડું કરવા જઈને દરેક પરિવારોએ
બહેનો દીકરીઓને પણ નિમંત્રણ આપ્યું છે. આપ સૌ જોઈ શકશો કે સમગ્ર ગામ એક પરિવાર ભાવથી એક ઉત્તમ આદર્શ ગામનો નમૂનો પૂરો પાડી રહ્યું છે. એ ગામ હણોલ છે. આજે એટલે કે 14મી તારીખે આવતીકાલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે. સમગ્ર રાજ્ય અને દેશવાસીઓને ઉત્તરાયણ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ઓકે.